ધન છે બાલા ગામના ડોશીમાને શું નામ હતું, મારા ત્યાં પધાર્યા, બે ત્રણ દી રોકાણ, મારા રાજી થઈ ગયા. અને ખબર નહીં ડોશીમાએ મહારાજને પૂછ્યું, મહારાજ બીજું કાંઈ જોયું તો કહેજો. મહારાજ કે વાલો હોય દો. ડોશીમાએ આમ જોયું તો પટારો બહુ વાલો છે, ત્યાં આમ જોયું તો ગાય બહુ વાલી છે. આમ જોતા જોતા 5-6 આઈટમ જોઈ તો દીકરા દેખાણા, બે જુવાન 25 વર્ષના. ઓ આ દીકરા વાલા છે. બેને કાંડા પકડી મહારાજ લ્યો આ વાલામાં વાલા છે. પાછા મહારાજ બેન કાંડા પકડી હોય લીધા, બેન દીક્ષા આવી સાધુ હોત કરી દીધા. બોલો આ હિંમત. ત્યારે ઇતિહાસ લખાણા 200 વર્ષે સંતો કાયમ માટે. એમાં જ્યારે કોઈ પાર્ષદને સમર્પણ વિધિ હોય તે ખાસ આખ્યાન બોલ્યા. કોઈ નવા પાર્ષદને રજા આવી, ઘરેથી રજા મળી હોય અને અર્પણ વિધિ હોય તે હજી બધીમાં આ કથા તો કરે ને અને આનંદ વરહ સુધી આ કથા થાય. તમારી કથા કદાચ થાય કે ન થાય ખબર નહીં, પણ આ કથા તો થશે અને અબજો રૂપિયા અબજોપતિની કથા કદાચ અમુક સમય પૂરી થઈ જાય, પણ આ કથા કોઈથી પૂરી. આ સમર્પણ ભાવ છે. ત્યારે એક ભક્ત કવિએ 2 શબ્દો લખ્યા છે. તમને સોંપ્યું સઘળું વાલા, કાંઈ ન રાખ્યું કામ કે ઠામ, તલને તુલસી લઈને સંધુ ઘોડ્યું સઘળું ઘનશ્યામને. આવા શબ્દો લખ્યા ભક્તે. તમને સોંપ્યું સઘળું વાલા, કાંઈ ન રાખ્યું કામ કે ઠામ, બધું તમને અર્પણ. તલને તુલસી લઈને સંધુ, તલ અને તુલસી લઈને, તલને શું કરવાના હોય, હોમી દેવાના હોય, તુલસીના પત્રે અર્પણ કરવાનું હોય. કર્તૃત્વ, મમત્વ, કેવું ભગવાન કરતા હળતા છે ને બધું ભગવાનનું છે એવું મમત્વ. ભગવાનનું મમત્વ ને ભગવાનનું કર્તૃત્વ. દાદા ખાતરે આખી જિંદગી ભગવાનને સોંપી, એનું કારણ કરતા હળતા ભગવાનને સમજતા. અને આ બધું કોનું છે, મારા ઠાકોરજીનું છે માની કરતા. ત્યારે બોલે તમને ગમતું હોય તો વાલા દેજો કોઈ ધજાળું ધામ, અને તમને ગમતું હોય તો દેજો દાયજા ઉપર ડામ. હા આકરું ધજાળું ધામ વાંધો નહીં. એમ તમને ગમતું હોય તો વાલા દેજો કોઈ ધજાળું શિખરવાળું એમ. અને તમને ગમતું હોય કદાચ તો દેજો દાયજા ઉપર. ખબર પડે એમાં કંઈ? આપણે દાજી ગયા ને ઉપરથી ગરમ દાંતડાનું ડામ દે તો કેવું થાય? બલિરાજાને ભગવાને શું કર્યું? બલિરાજાને શું કર્યું? દાયજા ઉપર એક તો ત્રિલોકનું રાજ બધું લઈ લીધું, ઉપરિયામાં શું ડામ દીધો? પાટું મારી પાતળમાં ગયેલા. છતાંય ભક્તિ ન ગઈ. ત્યારે બલિરાજા બોલી શક્યા, તમને ગમતું હોય તો વાલા દેજો કોઈ ધજાળું ધામ, તમને ગમતું હોય તો દેજો દાયજા ઉપર. એ બોલી શકે, આપણાથી ન બોલી શકે ભાઈ. તમને ડામ દીધો હોય તો, એમનેમ ડામ દીધો હોય તો બહુ થઈ જાય, તો દાયજા ઉપર ડામ. મૂળજી બ્રહ્મચારીની મહારાજની સેવા એટલે અકલ્પનીય સેવા. એમ અકલ્પનીય સેવા. છતાંય મહારાજે શું કર્યું? કાઢી મૂક્યા. હકી જાય હતી કે મોઢું દેખાડતો નહીં, અને શેલ લોટપીને રહી પગરખા પહેરતો નહીં. આવી રીતે અડધું કાઢ્યા તો એ લેશ માત્ર મહારાજ તરફની ભક્તિ ન ગઈ. વિચરતા જેતલપુર ગયા, ત્યાં કેરનો પાક નજીક આવતો હશે એટલે મહારાજને મોકલવાની હતી. બ્રહ્મચારીની વાત થઈ, સમાચાર મળ્યા કે ગંગામાને 2.5 મણ કેરી, કેટલી 2.5 મણ કેરી મોકલવાની છે, ટોપલો. અરે બ્રહ્મચારી કે મહારાજ હું દઈ આવું, એ બાને મહારાજના દર્શન થઈ જાય. તમને અહીંથી કથામાંથી આવા હળધૂત કરીને કાઢી મૂક્યા હોય તો જાઓ, મોઢું દેખાડતા નહીં કોઈ દેખાય. ટોપલો લઈને આવો. હે આવતા એને બધું ઊભા રાખી દે. એમ ત્યાં જાતો નહીં કરી કહીને ઝાકણી ઉધરાવ્યું. જો મહારાજે કંઈ ઓછું નથી માપ આપ્યું તમારા માટે. તમને શું અમારા બેને હારે ચાલે નિત્ય 5 તોય સંતનો સમાગમ. પણ એ તો કાળ દેખાતો હોય તો, કર્મના ખતા દેખાતા હોય તો, જન્મ મરણ દેખાતા હોય તો, એ તો કંઈ દેખાતું નથી આગળ. એ જો દેખાતું હોય તો કોઈ ખોટું લાગવાની શક્યતા નહીં ને.
મુક્તાનંદ સ્વામીને સભામાંથી કાઢી મૂક્યા તો નવેડામાં ઊભા રહ્યા, કારણ કે ખબર છે કે મોક્ષ અહીંથી જ છે, અહીં સિવાય મારે મારા જન્મ મરણમાં છૂટવાનો કોઈ આરો નથી. જેલમાં નાખ્યા હોય ને કોઈ આપણે કોઈ એવો સાહેબ હોય અને ખાસ તમને આને લઈને છૂટી જાય તો કેવી ગરજ ગાય, સાહેબ એ સાહેબ તો કે 11 લાખ મોકલજો, તો 11 નહીં 12 લાખ મોકલું, પણ જો ખબર છે અહીં આના એકની ભલામણથી છુટકારો છે તો સત્સંગ વિના જન્મ મરણ ભ્રમ જાળ મટે નહીં. આ એક જ પંક્તિ શું બોલાવે છે? સત્સંગ વિના જન્મ મરણ ભ્રમ જાળ મટે નહીં. જંતને ક્યારે સત્સંગના આશરા વિના તારેંગે સંત તારેંગે, ભવજળ બુડત સંત તારેંગે. અને પૂર્વે પણ જેટલા તરી ગયા શેનાથી? જો તરી ગયે સો સંત સમાગમ. તો કે અત્યારે અબહી પાર ઉતારેંગે, તારેંગે સંત તારેંગે, ભવજળ બુડત સંત. અહીંયાથી ખોટું લાગે તો એક જણાને પાણી અને અનાજ ભોજન અરે એને અણ બનાવ થયો નથી, બનાવ મરતી વખતે શું હોય કે હવે કાંઈ ભાવતું નથી, કાંઈ મોઢે ચડતું નથી કાંઈ, તો હવે શું કરશું? ચડો માચડે સીતા ઉપર. અનજળ ઉપજ એને રોષ ભરાણો, એને જીવવાની ના પાડી આવું નિષ્કોળાન સામે પંક્તિ લખી. અને જેને ભાદરવે ભેંસ પૂછલી એને જીવવાની ના પાડવી, અને લલાટમાં ગોળી વાગી એને જીવવાની ના પાડવી. નિષ્કોળાન સ્વામીના દૃષ્ટાંતો એટલે અબલાતું હોય.